તો મિત્રો આજે ગાંધીનગર જિલ્લામાં આવેલું એક અદ્ભુત એવું રૂપાલ ગામમાં શ્રી વરદાઈ માતાનું મંદિર છે ને તેના આપણે દર્શન કરીશું મિત્રો. તો આપણા વિડીયોના અંત સુધી બન્યા રહેજો. જો અહીંયા તમે સામે જે મંદિર જોઈ રહ્યા છો એ શ્રી મા વરદાઈ માતાનું મંદિર છે ને આજે આપણે તે મંદિરના દર્શન કરીશું અને એ ટુ ઝેડ જાણકારી આપણે મેળવશું કે ત્યાં જે જમવાની પણ સુવિધા છે, ત્યાં માતાજીના જે મંદિરો છે તેની પણ આપણે શાંતિથી દર્શન કરીશું. તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અને જુઓ તમે આ અહીંયા મેન ગેટ છે અંદર જવાનું અને ગાડીઓનું બાઈકોનું પાર્કિંગ અદભુત એવું છે. અને મિત્રો અહીંયાની રૂપલની પલ્લી જેવા ગુજરાતની અંદર ને દેશભરની અંદર બહુ જ ઘણી પ્રખ્યાત છે રૂપાલની પલ્લી. તો આપણે મિત્રો આજે મોજ માણીશું, દર્શન કરીશું. રાતે મિત્રો અહીંયા જો અહીંયા રૂપાલની પલ્લી જે જગ્યાએ ભરાય છે અહીંયા આવી ગયેલા છે અમે આ મંદિરે, વરદાયની માતાનું મંદિર. અને રૂપાલની પલ્લી બહુ જ પ્રખ્યાત એવું એક દિવસ છે. અને અહીંયા રૂપાલની પલ્લી તમને ખબર હોય તો દશેરાના દિવસે નવરાત્રિના જ્યારે 10મું નોરતું હોય ત્યારે એ પલ્લી નીકળતા હોય છે. અને આ જુઓ એ રૂપાલની પલ્લી અમે ધામે આવી ગયા છે માતાજીના મંદિરે અને આજે સંપૂર્ણ તમને અહીંયા દર્શન કરાવીશું. હું પોપટ કાકા અને અમારા કરણભાઈ બહુ દિવસ પછી કરણભાઈ સાથે ફરવા નીકળ્યા અમે. આ જુઓ અહીંયા તમે બધો નજારો. ના પોપટ કાકા તમે ઓળખો તો અંબાજી અમે આવ્યા હતા સાથે. અને આ રૂપાલની પલ્લીનું મંદિર અહીંયા અદ્ભુત એવું મંદિર છે. આ જો અહીંયા તમને જમવાની પણ સુવિધા છે. વરદાયની માતાનું મંદિર અહીંયા જુઓ તમે સ્કંદ માતાજીનું ચંદ્રઘંટા માતાજીનું મંદિર છે. સ્માંડા માતાજીનું મંદિર. તો જો મિત્રો વરદાયની માતાનું મંદિર તમે માતાજીનું દર્શન કરી લો. આ રીતનું અદ્ભુત એવું મંદિર છે અહીંયા અને મને પણ ઘણું સરસ લાગ્યું મંદિર. અને ઘણું પ્રખ્યાત અને અદ્ભુત એવું મંદિર છે. માતાજીના પરચા છે ભાઈ, આજે અજીબ છે માતાજી. મિત્રો આ રીતનો કંઈક નજારો છે અહીંયા. અને અહીંયા ફોટો પાડવાની પણ સુવિધા છે, એટલે ઘણું અદ્ભુત એવું સારું સુવિધા છે. બાકી તો ઘણા મંદિરોમાં ફોટો પાડવાની પણ મનાઈ હોય છે. તો આ વસ્તુ મને પણ ગમી કે ફોટો પાડવાની કોઈ રોકટોક નહીં અહીંયા. જુઓ એ લોકો ઘણા ભક્તો બધા આવેલા છે. શાંતિથી બેસીને તમે આરાધના પ્રાર્થના કરી શકો એ રીતની સુવિધા કરેલી છે અહીંયા. જો એક્ઝિટ ગેટ છે આ. અને અહીંયા નવ માતાજી છે, નવદુર્ગા માતાજીને અહીંયા બિરાજમાન છે. છતાં અહીંયા જો મહાદેવનું કોઈ મંદિર છે. ને આ જો એક બીજા એંગલથી તમે અહીંયા દર્શન કરાવી રહ્યો છો. તો મિત્રો લાઈક, શેર, કોમેન્ટ કરતા રહેજો. અને આના પછી એક આપણે હડકસા માતાનું કોઠા જે ગામ છે ત્યાં મૂકેલો છે, બનાવીનો વિડીયો મૂકેલો છે, એ પણ જોઈ લેજો. ત્યારબાદ એક આશ્રમમાં અમે મુલાકાત લીધી હતી, એનો પણ આ વિડીયો મને મૂક્યો છે, જોઈ લેજો. અને તે જો આપણે વરદાઈ માતાનું દર્શન કર્યા બાદ અહીંયા જો નીકળી ગયા નીચે અને અહીંયાથી આપણે જઈશું બાજુમાં ખોડિયાર માતાનું મંદિર છે, તો ત્યાંના પણ દર્શન કરી લઈશું આપણે. તો આ રીતનો કંઈક નજારો છે, જુઓ તમે બહારથી. ઘણું ભવ્ય મંદિર છે. તો મિત્રો તમે પણ આવી શકો છો તમારા ફેમિલી સાથે. એવું અદ્ભુત એવું મંદિર બનાવેલું છે અહીંયા મોજ માણવા માટે. આ જો તમે 4 વાગ્યા ટિકિટ લીધી છે ભોજનની, 80 રૂપિયા ટિકિટ છે અહીંયા જમવાના. અને આજે તમને એનો પણ બતાવ્યું છે, જમવાનું પણ સારું એવું જમવાનું હતું. આજે અહીંયા ખોડિયાર માતાનું મંદિર છે. આજે આપણે તેના દર્શન કરશું. અહીંયા સ્કૂટી લખેલી છે. ખોડિયાર માતાનું મંદિર હતું તો બનાવ્યું છે, તમે જુઓ અહીંયા સંતોષ દાદા છે. ત્યારબાદ હનુમાન દાદા અહીંયા પ્રણામ.
ત્યાં બધા એ જુઓ ખોડલ માતાજી. તો મિત્રો આ જુઓ તમે અહીંયા સારું એવું એ જો શણગાર કરેલો છે માતાજી. અદભુત ઘણું મસ્ત મંદિર છે. એ બધું અહીંયા ભોજન લેવા આવી ગયેલા હતા. અહીંયા જો 80 રૂપિયાની ટિકિટ હતી ભોજનની, બરોબર. અનલિમિટેડ જમવાનું હતું. બગાડ નહીં કરવાનું, કારણ કે પ્રસાદી છે, પ્રસાદીનો બગાડ કરવો એ યોગ્ય નથી. ત્યાં બધે એ જોઈએ ત્યાં દાળ ભાત શાક, 2 શાક છે, અને અહીંયા જો ફૂલવડી છે, અને એમાં એક કઠોળ છે, બરોબર. બધું એવું જમવાનું પણ હતું. અને આ જો તમે આ રીતનું એક નજારું છે. મિત્રો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરતા જજો. મિત્રો અહીંયાથી હવે નીકળશું પછી આશ્રમ માટે. આશ્રમ એની મુલાકાત લીધા પછી હવે જઈશું કોઠા, જે અડાસા માતાનું મંદિર છે એનું મુલાકાત લઈશું. અને રૂપાલ ગામનું પહેલી વાર હું આવેલો અહીંયા. ઘણું અદભુત મંદિર છે. મિત્રો તમે પણ આવી શકો છો તમારા ફેમિલી સાથે. રાધે રાધે, જય માતાજી. અને આવા નવા વિડીયો જોવા માટે મારા ચેનલ સાથે જોડાઈ જજો.